વરાછા લંબે હનુમાન રોડ એસબીઆઈ બેંકમાં લૂંટ મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને 2 આરોપીને યુપીથી પકડી સુરત લઈ આવી. 6 લૂંટારુઓ પૈકી એક લૂંટારૂને આશરો આપનારની પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપીથી ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા. પોલીસે શુભમ કુમાર અજીત ઠાકોર અને વિકાસસિંહ અરુણકુમાર સિંઘને ઝડપી પાડ્યા. પકડાયેલ બંને આરોપીઓ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા ઉત્તર પ્રદેશની કોર્ટમાં રજૂ કર્યા. ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં આરોપીઓને રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લવાશે. તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક જો પહેલે માળા ઉપર આવે છે એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જો જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારુઓ જો આપણા બંદૂકના અડીએ આવીને જો ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાની લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાનો લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જો આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા. ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ. આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ. કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 જો ટીમ હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી. કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુ મળ્યા કુલ 1000 જેટલા CCTV કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જોઈએ, એના જો સ્ક્રુટની કરી જોઈએ અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલા અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે